ગુજરાત તરફ આગળ વધ્યું તો આગામી 36 કલાકમાં રાજ્યમાં ચોમાસું વહેશે. ચોમાસાના આગમન અંગે પરિસ્થિતિ અનુકૂળ જોવા મળી. હવામાન વિભાગે સત્તાવાર ચોમાસા અંગે આપી માહિતી. રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદ પડવાની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદની આગાહી. ખેડા, નડિયાદ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, અમરેલીમાં વરસાદ રહેશે. દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના શહેરોમાં વરસાદ રહેશે. નવસારી, તાપી, વલસાડમાં વરસાદની આગાહી. ભરૂચ, સુરત, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની છે આગાહી. તો મહેસાણા, પાટણમાં પણ વરસાદની શક્યતા. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની સંભાવના. આજે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના. નર્મદા, આણંદ, ભરૂચ, વડોદરામાં વરસાદની સંભાવના. તો પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની સંભાવના. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના. સુરત, વલસાડ, નવસારી, તાપીમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં 5 દિવસ મધ્ય વરસાદ રહે તેવી સંભાવના. 27 જૂનથી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યના 111 તાલુકામાં વરસાદ. સૌથી વધારે ગોધરા અને માતરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. રાજકોટના લોધિકામાં 3 ઇંચ, ડેસરમાં 2.8 ઇંચ, આણંદમાં 2.6 ઇંચ, જેસરમાં 2 ઇંચ વરસાદ. તો પંચમહાલના હાલોલ, કાલોલ અને ઉમરેઠમાં 2 ઇંચ વરસાદ. આણંદના સોજિત્રા અને સાવલીમાં પણ 2 ઇંચ વરસાદ. ઉમરગામ, ઠાસરા, મહેમદાવાદમાં 1.8 ઇંચ વરસાદ. ઘોગંબા અને ધાનપુરમાં 1.3 ઇંચ વરસાદ. ગળતેશ્વર, વિજાપુર, વડોદરા, નડિયાદમાં 1 ઇંચ વરસાદ. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ. વેરાવળ, સૂત્રાપાડા, કોડીનારમાં વરસાદ. તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આસામમાં આકાશી આફતે તારાજી સર્જી. નદીના ધસમસતા પ્રવાહથી આસામના 22થી પણ વધુ જિલ્લા પ્રભાવિત થયા. ભારે વરસાદને કારણે જનજીવન પર માઠી અસર. પાંચ લાખ લોકોના ઘર પર પૂરનું સંકટ ઘેરાયું. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં લાગી. બારપેટ જિલ્લામાં પૂરની સૌથી વધુ અસર. આસામના 22 જિલ્લાના 1366 થી પણ વધુ ગામો જળમગ્ન થયા. 14,000 હેક્ટરથી પણ વધારેનું વાવેતર પૂરમાં નષ્ટ. રાજધાની દિલ્હીમાં ચોમાસાની શરૂઆત. દિલ્હી એનસીઆરમાં ભારે પવન સાથે ભારે વરસાદ ખાબક્યો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. દિલ્હીમાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. હરિયાણાના ગુરુગ્રામમાં ભારે વરસાદે તારાજી સર્જી. વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદને કારણે હોસ્પિટલની બહાર ભારે પાણી ભરાતા લોકોને હાલાકી. નૈઋત્યના ચોમાસાનું મુંબઈમાં આગમન. આગામી 2 દિવસ મુંબઈમાં વરસાદનું યલો એલર્ટ. થાણે, કલ્યાણપુર અને બદલાપુરમાં પણ વરસાદ. રાજ્યના 207 જળાશયોમાં 39.61% પાણીનો સંગ્રહ. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46.80%. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 30.60% પાણીનો સંગ્રહ. તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 33.67% જળ સંગ્રહ. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 19.24% જ પાણી.
સરદાર સરોવર ડેમમાં ધીમે ધીમે પાણીની આવક. સરદાર સરોવર ડેમમાં 51.4% પાણી સંગ્રહ. માત્ર 4 જળાશયોમાં 90%થી વધુ પાણી. 199 જળાશયોમાં 70%થી ઓછું પાણી. રાજ્યમાં ખેડૂતોએ ખરીફ વાવેતરની કરી શરૂઆત. વરસાદની શરૂઆત થતાં કુલ 12.54% ખરીફ વાવેતર થયું, જેમાં કપાસનું 29.21% તો મગફળીનું 16.5% વાવેતર થયું. પંચમહાલમાં ગોધરાની મેશ્રી નદીમાં નવા નીરની આવક થઈ. ચેકડેમ પ્રથમ વરસાદથી ઉભરાયો. યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ નોંધાયો. ભારે વરસાદને કારણે મંદિરના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. પગથિયાથી વહેતા પાણીના દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદને લઈ દાહોદના ગાંગરડીથી ચંદલાને જોડતો મુખ્ય માર્ગે ધોવાયો. તો વરસાદને લઈ રસ્તા પર મોટો ભૂવો પડ્યો. ભૂવો પડતા ગ્રામ્ય વિસ્તારમાં જવા માટેનો વાહન વ્યવહાર ખોરવાયો. હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના આહવા ખાતે ઝરમર વરસાદનું આગમન થયું હતું. શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ધારી તાલુકાના ગીર પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો. ચલાલા કથિવદર ગરમલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદ પડવાને કારણે ખેડૂતોમાં ખુશી. નવસારીમાં જામ્યો વરસાદી માહોલ. ચીખલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. તો વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી. બિહારમાં હીટવેવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે પટનામાં શાળાઓની રજા 28 જૂન સુધી વધારી દેવામાં આવી. રાજ્યમાં ટેટની મુખ્ય પરીક્ષા 60,000થી પણ વધુ ઉમેદવારો આપશે પરીક્ષા. 225 કેન્દ્રો પર ટેટની મુખ્ય પરીક્ષા. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં પરીક્ષા. રાજકોટમાં હિટ એન્ડ રનમાં મહિલા તબીબનું મોત નીપજ્યું. તો ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ડમ્પર ચાલક ડમ્પર મૂકી થયો ફરાર. કોઠારિયા રોડ પર રણુજા મંદિર નજીકનો બનાવ. સુરતની મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 3 વર્ષના બાળકનું અપહરણ. અજાણી મહિલા બાળકને ગોદમાં ઉચકીને ફરાર થઈ હતી. પોલીસે બાળકને સહી સલામત છોડાવ્યું. વરાછા પોલીસે મહિલાને કરી ડિટેઇન. સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવીમાં થઈ કેદ. સુરેન્દ્રનગરમાં છરીની અણીએ રૂપિયા 6.80 લાખની લૂંટ. બુકાની ધારી લૂંટારાઓએ બાઇક સવારને લૂંટ્યો. તો બાઇક પર આવેલા 2 શખ્સો લૂંટ ચલાવી ફરાર થયા. લીંબડીથી ચૂડા વચ્ચે લૂંટનો બનાવ. ઇજિપ્તની રાજધાની કાયરામાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત. શોલેના ગીત સાથે રેડ કાર્પેટ વેલકમ. તો 26 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાન ઇજિપ્તના પ્રવાસે. રશિયા સરકાર સામે વેગનર ગ્રુપના સૈનિકોનો મોરચો. તો રશિયામાં ગૃહયુદ્ધ ખતરો ટળ્યો. વેગનર ચીફે તેના લડવૈયાઓને પીછેહટ કરવાનો આદેશ આપ્યો. કહ્યું કે રક્તપાત નથી ઈચ્છતા. ગૃહયુદ્ધની ચર્ચા વચ્ચે વેગનરની સેના અને રશિયા વચ્ચે સમાધાન. બેલારુસના રાષ્ટ્રપતિએ મધ્યસ્થી કરાવી. તો સૈનિકોને કહ્યું કે પાછા ફરી જાઓ. પ્રિગોઝિન રશિયા છોડશે. અમેરિકા ભારતને સૌથી પણ વધુ પ્રાચીન વસ્તુઓ પરત કરશે. ભારતમાંથી ચોરાયેલી ધરોહર પરત કરશે. તો પીએમ મોદીએ કહ્યું કે દિલથી આભાર.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પીએમ મોદી સાથે કરી હતી મુલાકાત. ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે તેઓ ઇન્ટેક સેન્ટર ખોલશે.